હેલો મિત્રો, કેમ છો? મજામાં જ જઈ જોહાર. તો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે. અને જો ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો મિત્રો. તો ગાઈઝ, તમે મારા વિડીયો ક્યાંથી જોવો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, હા, ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો. તો દોસ્તો, રોજના રોજ આપણી ચેનલ ઉપર નવા દેશી વિડીયો આવતા હોય છે મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો આપણે વિડીયોમાં આગળ જઈએ. તો દોસ્તો, અત્યારે સવારે આપણે ચા બને છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો અહીંયા મોર્નિંગમાં જે ચા બને છે આપણે બહુ સરસ મજાની મિત્રો. તો જોઈ શકો છો વિડીયોમાં તમે. તો ગાઈઝ, સવારે તમે પણ મસ્ત મજાની ચા પીતા હશો. અને આપણે તો એ બને જ છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો આપણી ચા બનીને હવે અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો. તો આપણે હવે મસ્ત મજાની ચા પીવાના છે. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે અહીંયા સ્ટીલની રકાબીમાં અત્યારે એ મસ્ત મજાની ચા પીવાના છીએ સવારે. તો દોસ્તો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો ગાઈઝ, આપણી ચા હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મિત્રો, સવારે અહીંયા આપણે ગરમ ચા પીવાની કંઈક મજા જ અલગ આવતી હોય છે દોસ્તો. તો આવી જાઓ મિત્રો, તમે પણ મસ્ત મજાની ચા પી લો. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ, રોજ આપણી ચેનલ ઉપર નવા આવા દેશી વિડીયો આવતા હોય છે મિત્રો. તો કાયમ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો મિત્રો. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું અહીંયા પાવર બેંક લઈ લીધું છે, જે આપણે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે છે. અહીંયા 3% ચાર્જિંગ છે, તેમાંથી પણ તમે જોઈ શકો છો. તો દોસ્તો, અહીંયા આપણે 10 વાગી ગયા છે અને આપણે અહીંયા જમવાનું બને છે મસ્ત મજાનું. તો અહીંયા ગિલોડા કમ્પ્લીટ થઈ ગયા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો એમાં મસાલા નાખવામાં આવે છે આ રીતે. અને આપણે જમવામાં આજે ગિલોડાનું શાક બને છે દોસ્તો. આ રીતે આપણે સવારે એક આવું હોય છે આપણા ઘરની અંદર મિત્રો. તો અહીંયા ચા પણ આપણે પી લીધો, આગળ તમે વિડીયોમાં જોયું. અને હવે આપણે મસ્ત મજાનું જમવાનું પણ બને છે દોસ્તો. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, અહીંયા આપણે એક લાઇટ લાવ્યા છે શ્રીરામવાળી, જેમાં આપણે અહીંયા સ્વિચ પાડીશું એટલે એમાં શ્રીરામ લખેલું લાઇટ લાગે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો આ રીતે આપણે એને અહીંયા રૂમમાં લગાવી દીધું છે. તો ગાઈઝ, અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છીએ. દિવસના 12-1 વાગવા આવ્યો છે મિત્રો. ને આપણે અહીંયા ખેતરમાં મકાઈ વરેલી છે, દેશી મકાઈ, જે આપણે જોવા માટે આવેલા છીએ મિત્રો. તો આ મકાઈ વરે લગભગ 6-7 દાડા થઈ ગયા. તો આજે તો નેકરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ગાઈઝ, આમાં ચોક ઈયળો પડી છે, તો આપણે એમાં દવા પણ મારવાની છે, હજુ બાકી છે. બાજુવાળા ખેતરમાં તો એક દિવસ મારી દીધી, વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું. તો ગાઈઝ, આ રીતે આપણે ખેતરમાં આજે દવા મારવાના છીએ અને પ્લસ તેમાં ખાતર પણ નાખવાનું છે. તો ગાઈઝ, આ રીતે આપણા ખેતરનો વ્યૂ છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો દોસ્તો. તો અહીંયા પંખા બાંધવાનું કામ ચાલુ છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. આ 2 પંખા તો બંધ થઈ ગયા છે આપણે કમ્પ્લીટ ને. આ ત્રીજો બાંધવાનું કામ ચાલુ. તો મિત્રો, આવા દેશી વિડીયો આપણી ચેનલ ઉપર રોજ આવતા હોય છે ગાઈઝ. તો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જોહાર.